નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો રાજધાની દિલ્હીમાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો। વડાપ્રધાન મોદીએ કર્તવ્ય પથ પર નિહાળી પરેડ। કર્તવ્ય પથ પર જોવા મળી દેશની આન બાન શાન। ગણતંત્રની થીમ વંદે માતરમના 150 વર્ષ, ત્યારે સેનાની સંગ્રામથી રાષ્ટ્ર નિર્માણની થીમ। સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગરિમાનો માહોલ જોવા મળ્યો। દુનિયાએ જોઈ ભારતની સાંસ્કૃતિક વિરાસત। સાંસ્કૃતિક વિવિધતાની સાથે સેનાની તાકાત જોવા મળી। લોકતાંત્રિક મૂલ્યોનું અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું। યુરોપિયન યુનિયનના બે પ્રમુખ નેતા ચીફ ગેસ્ટ એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેરની ઉપસ્થિતિ જોવા મળી। 10,000 જેટલા વિશેષ અતિથિઓ પણ સામેલ થયા। 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ઝાંખીઓ, 13 મંત્રાલયો અને વિભાગોની ઝાંખીઓ પ્રદર્શિત કરાઈ। આર્મી, નેવી અને વાયુસેનાની જોવા મળી તાકાત। કર્તવ્ય પથ પર T-19 ભીષ્મ અને અર્જુન ટેન્કની ગર્જના જોવા મળી। નૌસેનાની ઝાંખીમાં જોવા મળ્યું INS વિક્રાંત। ભારતનું પ્રથમ સ્વદેશી HMRVનું પ્રદર્શન થયું। યુરોપીય સંઘની સૈન્ય ટુકડીનું પણ પ્રદર્શન જોવા મળ્યું। ઓપરેશન સિંદૂરનો ઝંડો લઈને ઉડ્યું ધ્રુવ હેલિકોપ્ટર। તો એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેરની ઉપસ્થિતિ જોવા મળી। કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। 10,000 જેટલા વિશેષ અતિથિઓ સામેલ થયા હતા। 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધ્વજવંદન કર્યું, તેને ત્યારબાદ જે સેના છે તેની આન બાન શાનની સાથે કર્તવ્ય પથ પર અનેક કહી શકાય કે ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી। આર્મી, નેવી અને વાયુસેનાની તાકાત જોવા મળી। અનેક ઝાંખી રજૂ કરવામાં આવી હતી। ગુજરાતનો ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર રહ્યો। કર્તવ્ય પથ પર T-20 અર્જુન ટેન્કની ગર્જના પણ જોવા મળી। નૌસેનાની ઝાંખીમાં જોવા મળ્યું INS વિક્રાંત। જી હા, જે પ્રકારે ઓપરેશન સિંદૂરમાં પણ જે ટેન્ક અને મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। યુરોપીય સંઘની સૈન્ય ટુકડીનું પણ પ્રદર્શન કર્તવ્ય પથ પર જોવા મળ્યું। અલગ અલગ રાજ્યના લોકોએ પોતાની સંસ્કૃતિ, પોતાનો વારસો પણ આ ઝાંખી સ્વરૂપે કર્તવ્ય પથ પર રજૂ કર્યો। રાજધાની દિલ્હીમાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો, ધ્વજવંદન કરવામાં આવ્યું અને ત્યારબાદ કર્તવ્ય પથ પર વડાપ્રધાન મોદીએ પરેડ નિહાળી। ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા। અલગ અલગ ઝાંખી દેશની જોવા મળી। કર્તવ્ય પથ પર દેશની આન બાન શાનની રજૂ કરતી ઝાંખીઓ જોવા મળી। ગણતંત્રની થીમ સાથે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થયા, ત્યારે આ થીમ પર આ કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરાયું હતું। સેનાની સંગ્રામથી રાષ્ટ્ર નિર્માણની થીમ હતી, ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગરિમાનો માહોલ જોવા મળ્યો। ખાસ કરીને જોવામાં આવે તો ઓપરેશન સિંધુનો ઝંડો લઈને ઉડ્યું હતું ધ્રુવ હેલિકોપ્ટર। દુનિયાએ જોઈ ભારતની સાંસ્કૃતિક વિરાસત। સાંસ્કૃતિક વિવિધતાની સાથે સેનાની તાકાતનો નજારો પણ કર્તવ્ય પથ પર જોવા મળ્યો। લોકતાંત્રિક મૂલ્યોનું અદ્ભુત પ્રદર્શન કર્તવ્ય પથ પર લોકોએ નિહાળ્યું। દેશની આન બાન શાન લોકોએ જોઈ। યુરોપિયન યુનિયનના બે પ્રમુખ નેતા ચીફ ગેસ્ટ હતા। ખાસ કરીને એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેરની ઉપસ્થિતિ જોવા મળી અને 10,000 જેટલા વિશેષ અતિથિઓ પણ સામેલ થયા હતા। ભારતનું પ્રથમ સ્વદેશી HMRVનું પણ પ્રદર્શન થયું। 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી। 13 મંત્રાલયો અને વિભાગોની પણ ઝાંખી રજૂ કરવામાં આવી। તો વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। વડાપ્રધાન મોદીએ વીર શહીદ જવાનોને નમન કર્યા। નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને સલામી આપવામાં આવી। પીએમ મોદીની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। શહીદોના માનમાં 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું। 1965 અને 1971ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તો શહીદોના માનમાં 2 મિનિટનું મૌન પણ આજે પાળવામાં આવ્યું છે। જોઈ શકાય છે 1965-71ના યુદ્ધમાં જે શહીદ થયા હતા જવાનો, તેમને તમામ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। વડાપ્રધાન મોદીએ આજે ત્યાં ઉપસ્થિત રહીને સાથે સાથે રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે।
ત્યાંની આ તસવીરો છે, જ્યાં વડાપ્રધાન મોદીએ વીર શહીદ જવાનોને નમન પણ કર્યું છે. દિલ્હીના કર્તવ્ય પથ પર જોવા મળ્યો ગુજરાતનો ટેબ્લો. ટેબ્લોની થીમ સ્વદેશી, સ્વાવલંબન અને સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ. ગુજરાતના ટેબ્લોમાં ગાંધીજી, મેડમ ભીખાઈજી કામાની ઝાંખી જોવા મળી. ટેબ્લોના અગ્રભાગમાં વિરાંગના મેડમ ભીખાઈજી કામાની પ્રતિકૃતિ જોવા મળી. ઝાંખીમાં મેડમ ભીખાઈજી કામા વંદે માતરમ લખેલા ધ્વજની સાથે જોવા મળ્યા. ચરખાના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા ગાંધીજીની ઝાંખી રજૂ કરવામાં આવી. પ્રવર્તમાન આત્મનિર્ભર ભારતને ઉજાગર કરતો ટેબ્લો રજૂ કરાયો. ઝવેરચંદ મેઘાણીએ રચેલા ગીતની લય સાથે ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી. તો તમારો એક વોટ ગુજરાતના ટેબલોને ફરી વિજેતા બનાવી શકે છે. ગુજરાતના ટેબલોને ભરપૂર વોટિંગ કરી સતત ચોથી વખત વિજેતા બનાવો. 26 જાન્યુઆરી 2026 પ્રજાસત્તાક પર્વે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ભવ્ય અને રંગ પરેડનું આયોજન થયું, જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે સાથે રાજ્યોના ટેબલો પણ પ્રદર્શિત થયા. ગુજરાત દ્વારા 26મી જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબલો સ્વતંત્ર મંત્ર વંદે માતરમ વિશે આધારિત ટેબલોને ભરપૂર વોટિંગ કરીને ગત વર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહીં. આ માટે તમે વોટિંગ પણ કરી શકો છો, જેના માટે www.mygov.in ગ્રુપ પર પોલ પર વોટિંગ કરી શકો છો. મોટા પ્રમાણમાં તમારા પરિચિતો, યુવાનો, મિત્રોને પણ લિંક શેર કરી વોટિંગ કરવા વિનંતી કરો અને ગુજરાતના ટેબલોને વિજેતા બનાવવામાં સહયોગ આપો. વાવ-થરાદમાં રાજ્ય કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. વાવ-થરાદના મલપુરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાવ-થરાદ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ પણ હાજર રહ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો લહેરાવ્યો હતો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. વાવ-થરાદ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો લહેરાવ્યો હતો. અનેક કહી શકાય ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણીમાં આચાર્ય દેવવ્રતે તિરંગો લહેરાવ્યો અને ત્યારબાદ સેનાનું પ્રદર્શન પણ જોવા મળ્યું હતું. ખાસ કરીને મલુપુરમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં કેટલાક ટેબ્લો પણ રજૂ કરાયા હતા. તો વાવ-થરાદમાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. રાજ્યપાલ દેવવ્રતજી આચાર્ય, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. સ્થાનિક ધારાસભ્ય તરીકે શંકર ચૌધરીએ આભાર માન્યો. મહત્વનું છે કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વાવ-થરાદને વિકાસની ભેટ આપી હોવાની વાત શંકરભાઈએ કરી છે. વાવ-થરાદમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સ્થાનિકોનો આભાર માન્યો. રાજ્ય કક્ષાના ધ્વજવંદન માટેનું આયોજન કર્યું. આ કાર્યક્રમ એ રાષ્ટ્રીય પર્વ, પ્રજાનો પર્વ બની ગયો અને છેલ્લા એક વીકથી લાખોની સંખ્યામાં પ્રજાજનો અલગ અલગ કામોમાં જોડાયા. ગામોગામ સફાઈનું કામ, મંદિરોમાં આરતી હોય, ઘર ઘર ઉપર તિરંગો લહેરાવવાનો હોય કે પોતાના મકાનો ઉપર રોશનીથી ઝળહળતું કરવાનું હોય, તમામ બાબતોની અંદર પ્રજાજનોએ સાથે મળીને ખૂબ ભાગ લીધો. અને વિશેષ કરીને રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા કરોડો રૂપિયાનું નવા વિકાસના કામો માટેની ભેટ આપી. તેના માટે પણ માન્ય મુખ્યમંત્રીશ્રી, રાજ્ય સરકારનો આભાર. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે 2047ની અંદર ભારત વિકસિત બને તેનો જે સંકલ્પ લીધો છે, એ આ સરહદી વિસ્તારના પ્રજાજનોએ પોતાનો સંકલ્પ બનાવ્યો છે કે માત્ર પોતાના માટે નહીં, દેશ માટે જીવીએ. અમદાવાદમાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. મકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવણી. પોલીસ હેડક્વાર્ટર ખાતે હર્ષભાઈએ ધ્વજવંદન કર્યું. પોલીસ વિભાગના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ પણ કર્યું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું. ગુજરાત એ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય હોવાનું હર્ષભાઈએ કહ્યું. બહેનો પર અત્યાચાર કરનારાઓને ફાંસી અપાઈ. સૌથી ઝડપી ચાર્જશીટ કરી ગુનેગારોને ફાંસીની સજા અપાઈ.
અમદાવાદ એ સ્પોર્ટ્સ સિટી ઓફ ઇન્ડિયા બનશે. 2030 માટે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી. આ તમામ બાબતોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે. ધોલેરા ભારતનું મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા જઈ રહ્યું છે. અમદાવાદમાં મેટ્રો, બસ સ્ટેશન, ગાર્ડન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બન્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાચવવાની જવાબદારી નાગરિકોની છે તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું અને કહ્યું કે આ બધી વ્યવસ્થાઓમાં સ્વચ્છતાનો આપણે સંકલ્પ લઈએ. 2030માં આપણું આજ શહેર કોમનવેલ્થનું આયોજન કરવા માટે બધા તૈયાર છો કે નહીં? આજ યુવાનો, આજ નાગરિકોના સહયોગથી અમદાવાદ વિશ્વના મોટા ભાગના દેશના રમતવીરોનું સ્વાગત અમદાવાદમાં કરશે. આ હજારો ખેલાડીઓ આપણા અમદાવાદના, ગુજરાતના, ભારતના મહેમાન બનવાના છે. ત્યારે આપણી જવાબદારી જોડે આપણે સૌ લોકો 2030ની તૈયારીમાં તમે સૌ લોકો સહભાગી થાઓ તેવી બી હું આપ સૌ લોકોને અપીલ કરું છું. ગુજસીટો સંગઠિત ગુનેગારો સામે ગુજરાત ખૂબ મજબૂતાઈથી કામ કરી રહી છે. 2025માં 338 ગુંડાઓને જેલ ભેગા કરી લેવામાં આવ્યા છે. ઘરેથી જેલ જતા જતા સીધા ના ચાલી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી. આ જ પ્રકારના ગુંડાઓનો દબાણ હટાવવામાં બી ગુજરાત પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે. હજારો દબાણો હટાવવામાં ગુજરાત પોલીસે જે કામગીરી કરી છે એ અદ્ભુત છે અને આવનારા દિવસોમાં આ જ જમીનો રાજ્યના નાગરિકોની હિતમાં વાપરવામાં આવશે. રાજ્યભરમાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી. ગાંધીનગર કમલમ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિ, ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું. જણાવ્યું છે કે ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે. આઝાદ ભારતનું સ્વપ્ન જોનારા વીર સપૂતોને વંદન. 2047ના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. દેશ આજે અનેક ક્ષેત્રે આગળ વધી રહ્યો હોવાની વાત જગદીશભાઈ વિશ્વકર્માએ કરી. વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતીય વાસીઓને સન્માનજનક રીતે જોઈ રહ્યા છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જોયેલું 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન આજે દેશના 140 કરોડ લોકો એ દિશામાં જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે સ્વપ્નદ્રષ્ટા, દીર્ઘદ્રષ્ટા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ગુજરાતના વિકાસ પંથ પર આજે જેમણે વિકાસની કેડી કંડારી હતી તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે. ગ્રામજન હોય, ગરીબ હોય, આદિવાસી હોય, વંચિત હોય, ખેડૂત હોય, મહિલા કે યુવા, આ તમામ દિશામાં સર્વાંગી રીતે ભારત આગળ વધી રહ્યું છે. વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લામાં પણ 77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી જોવા મળી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેતપુરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો. ગૌરવભર્યા માહોલની વચ્ચે યોજાયો હતો આ ઉજવણીનો કાર્યક્રમ. ગુજરાતના કૃષિ તથા જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું અને સલામી આપી. ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું. પ્રોબેશનરી આઈપીએસ અધિકારી પ્રખર કુમારની આગેવાનીમાં પોલીસ, હોમગાર્ડ્સ, એસપીસી અને અશ્વદળની પ્લાટુનોએ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ રજૂ કર્યું. કાર્યક્રમમાં સ્ક્વોડના શ્વાન હેરી અને માઇટીએ રાષ્ટ્રધ્વજને સલામી આપીને હૃદય જીતી લીધું. જેતપુરની વિવિધ શાળાના બાળકોએ યોગ તથા દેશભક્તિ ગીતો પર આધારિત મનોહર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર, એસપી સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. વિવિધ વિભાગોના ટેબ્લોએ સરકારની યોજનાઓનું પ્રદર્શન કર્યું અને અંતે રાષ્ટ્રગાન સાથે સમારોહ હર્ષોલ્લાસપૂર્વક પૂર્ણ થયો. આ રાષ્ટ્રીય પર્વની ઉમંગ અને ઉર્જા સાથે ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યભરમાં થઈ રહી છે. રાજકોટ જિલ્લાના
પ્રજાસત્તાક પર્વના દિવસની ઉજવણી એ જેતપુરની પવિત્ર ભૂમિમાંથી આજે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને, રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું. તો દાહોદના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ. પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું. મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું. પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ અને ગૌરવભરી પરેડ રજૂ કરાઈ. વિકાસલક્ષી તથા સામાજિક સંદેશ આપતા વિવિધ ટેબલો રજૂ થયા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. જેતપુર શહેરમાં 77માં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે દેશપ્રેમ અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. 85 વર્ષીય મુસ્લિમ બુઝુર્ગ ગુલાબભાઈ ખોખરે પોતાની 250 ફૂટ ઊંચી ક્રેન પર રાષ્ટ્રધ્વજ લહેરાવીને સૌને ભાવવિભોર કરી દીધા. જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતા ગુલાબભાઈ તવક્કલ ક્રેન સર્વિસનો વ્યવસાય કરે છે. નાનપણથી જ આઝાદીની લડતને નજીકથી જોયેલા આ બુઝુર્ગ દર વર્ષે પ્રજાસત્તાક દિવસે આ પરંપરા નિભાવે છે. આ વખતે તેમણે પોતાના ઘર ઉપર વિશાળ તિરંગો લહેરાવ્યો અને 250 ફૂટ ઊંચી ક્રેન પર ખાસ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, જે ગુજરાતમાં સૌથી ઊંચો ગણાય છે. આ ખાસ પ્રસંગે જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ હાજર રહ્યા અને ગુલાબભાઈ સાથે મળીને તિરંગો લહેરાવ્યો. જેતપુરના નવાગઢ ખાતે તવકલ ગ્રુપ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગુલાબભાઈ પરિવાર દ્વારા આજે 300 ફૂટની ઊંચાઈએ લગભગ મોટા રાષ્ટ્રધ્વજ આજે ફરકાવવામાં આવ્યો છે. હિન્દુ મુસ્લિમ સમાજ અને બધા સાથે રહી અને ભારત માતા માટે આપણો દેશ મહાન બને, મા ભારતી પરમ વૈભવના શિખર ઉપર બેસે એ માટેના જે હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સાથે મળીને કાયમી માટે કાર્યો થયા છે. અને આજે મુસ્લિમ સમાજ દ્વારા આજે 300 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજને ફરકાવીને આજે એક અનેરું ઉદાહરણ આપ્યું છે. ફરીથી ગ્રુપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે અમે 26મી જાન્યુઆરીએ અમારી ક્રેન ઉપર અમે 250 ફૂટનો ધ્વજવંદન જયેશભાઈ રાદડિયા હસ્તે કરાવેલો છે. એ બદલ અમને ખૂબ અભિનંદન છે અને અમને ખૂબ ખૂબ આભાર પણ છે અમે જયેશભાઈનો. અમને આ પ્રોગ્રામ અમે અવારનવાર દિવસોમાં કરતા રહીશું. આની પહેલાં અમારે 4 થી 5 અમે પ્રોગ્રામ કરેલા છે, જે 150 ફૂટ 200 ફૂટ 250 ફૂટમાં. આજ વખતેનો જે પ્રોગ્રામ છે દર વર્ષે અમે નહીં નવું કંઈક સારામાં સારું ગોતતા જાય છે અને સારામાં સારું અમે પબ્લિકને ગમે એવું અમે પણ કરતા જાય છે. તો પ્રજાસત્તાક દિનની ઉજવણી વાવ થરાદના સરહદ પર પણ થઈ. બીએસએફ દ્વારા નડાબેટ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું. ગુજરાત બીએસએફના આઈજી અભિષેક પાઠકના વરદ હસ્તે ધ્વજવંદન થયું. ભારત પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિના નારા લાગ્યા. પ્રજાસત્તાક દિવસ ઉજવવા બાળકો અને નાગરિકો પહોંચ્યા હતા. બાઇક રાઇડર્સ પણ સરહદ પર દેશભક્તિના રંગમાં રંગાયા. ગુજરાત હાઈકોર્ટ ખાતે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. હાઈકોર્ટ પરિસરમાં મુખ્ય ન્યાયાધીશના હસ્તે ધ્વજવંદન કરાયું. હાઈકોર્ટના તમામ ન્યાયાધીશો હાઈકોર્ટ પરિસરમાં હાજર રહ્યા. ગુજરાત પોલીસની વિશેષ ટીમ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું. તો સોમનાથમાં પણ પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ટ્રસ્ટી પીકે લહેરી દ્વારા સોમનાથ મંદિરે ધ્વજવંદન કરવામાં આવ્યું. ભારત માતા અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી છે. મહત્વનું છે કે સોમનાથમાં તિરંગાવાળા બલૂન આકાશમાં મુક્ત કરાયા. તો સોમનાથ મહાદેવને તિરંગાનો વિશેષ શૃંગાર કરાયો. તો સોમનાથ મહાદેવમાં પણ આજે દેશભક્તિના રંગ જે છે તે જોવા મળ્યા છે. જોઈ શકાય છે સોમનાથ મહાદેવને તિરંગાના વિશેષ શૃંગાર પણ કરાયો હતો. સોમનાથ મહાદેવના પરિસરમાં પણ આજે દેશભક્તિના રંગ જોવા મળ્યા છે. 77માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ. અંબાજીથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત પર દેશભક્તિની ધૂન સાંભળવા મળી. ગબ્બર પર્વતે મા અંબાના મૂળ સ્થાનનું મહત્વ. ત્યારે 26મી જાન્યુઆરીએ ગબ્બર પર્વત પર દેશભક્તિ જોવા મળી. માતાજીના ઝૂલાને દેશભક્તિના રંગમાં શણગારવામાં આવ્યો હતો. આજે દેશભરમાં 77માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને દરેક ખૂણે ધ્વજવંદન, પરેડ અને ઉત્સાહનો માહોલ.
પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં આ ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના તરવૈયાઓએ કડકડતી ઠંડી વચ્ચે ગુગવાતા અરબી સમુદ્રમાં મધ્યમાં જઈને રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. છેલ્લા 25 વર્ષથી આ ક્લબ 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે મધ્ય દરિયામાં ધ્વજવંદન કરીને રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ કરે છે. આ વર્ષે પણ યુવા તરવૈયાઓએ ઉત્સાહભેર આ પરંપરાને આગળ વધારી. આ અનોખી ઉજવણીનો મુખ્ય હેતુ યુવાનોમાં સમુદ્ર પ્રત્યેનો ભય દૂર કરવાનો અને તરણ કળા તરફ આકર્ષણ વધારવાનો છે. આજ રોજ શિયાળાની કડકડતી ઠંડીમાં મધ્ય દરિયે ધ્વજવંદન કરવામાં આવેલ છે. આ ધ્વજવંદન છેલ્લા 25 વર્ષથી આજે 25મું વર્ષ છે. શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે મધ્ય દરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવે છે. આજ રોજ ધ્વજવંદનમાં નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના વૃદ્ધ સહિતના 100થી પણ વધારે લોકો ધ્વજવંદનમાં વહેલી સવારે જોડાયેલા હતા. તો મધ્ય દરિયામાં ધ્વજવંદન કરીને આજે અનોખી ઉજવણી જે છે તે કરવામાં આવી છે. મહત્વનું છે કે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના આ દ્રશ્યો છે કે જ્યાં આજે પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. તરવૈયાઓએ આજે મધ્ય દરિયે જઈને તિરંગો લહેરાવ્યો છે. અનોખી દેશભક્તિ આજે પોરબંદરમાં જોવા મળી છે. શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા આ સમગ્ર ઉજવણી જે છે તે કરવામાં આવી છે. મહત્વનું છે કે આ ટીમ દ્વારા 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના આ જ રીતે દેશભક્તિની ઉજવણી કરતા હોય છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું તો ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન. ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું સંમેલન. ઠાકોર સમાજના સંમેલનને અભ્યુદય નામ આપવામાં આવ્યું. ગાંધીનગરના રામકથા મેદાનમાં સંમેલનને લઈને તૈયારીઓ શરૂ. મહત્વનું છે કે આજે મોડી રાત્રે 3 વાગ્યા બાદ આ ઠાકોર સમાજનું સંમેલન મળશે. સામાજિક અને શૈક્ષણિક સુધારણા માટે આ સંમેલન મળવા જઈ રહ્યું છે. સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. તો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પર ભાજપની પ્રતિક્રિયા. ગુજરાત કોંગ્રેસ હાલ વેન્ટિલેટર પર છે તેવી વાત અનિલભાઈ કરી છે. કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ક્રિકેટ ટીમ કરતા પણ ઓછી છે. જાતિવાદી વિખવાદ કોંગ્રેસમાં અંદરોઅંદર વધી રહ્યા છે. કોંગ્રેસની સંખ્યા હવે વોલીબોલ ટીમ કરતા પણ ઓછી બનશે. આવનારા દિવસોમાં કોંગ્રેસ નામશેદ થઈ જશે. ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે. આ અમારું એક રાજનીતિક ઓબ્ઝર્વેશન છે. પરંતુ કોંગ્રેસના બંને ધારાસભ્યોની વચ્ચેનો વિવાદ એ કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે અને વાસ્તવમાં આ ધારાસભ્યો પ્રજાની ચિંતા કરતા નથી, રાષ્ટ્રના વિષયની કોઈ ચિંતા કરતા નથી, પરંતુ અંદર અંદર એવું લાગે છે કે એક અહમની લડાઈ અને કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું, આ માનસિકતાના આધારે જે કામ કરી રહી છે એ માનસિકતા કદાચ સાર્વજનિક રીતે અંદરો અંદર ઉજાગર થતી હોય એવું લાગે છે. તો કોંગ્રેસના જ 2 ધારાસભ્યો વચ્ચેની લડાઈ અંગે અમિત ચાવડાનું નિવેદન. જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ વચ્ચે આંતરિક લડાઈ મુદ્દે નિવેદન આપ્યું. ભાજપમાં પણ આંતરિક લડાઈઓ આપણે જોઈ છે. 2 ધારાસભ્યોની વચ્ચે ગેરસમજનું અમે નિવારણ લાવીશું તેવું અમિત ચાવડાએ નિવેદન આપ્યું. રાજકીય રીતે એની કારકિર્દી ખતમ થાય એવા અનેક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના આજ દિવસ સુધી આપણે જોયા છે.
ત્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી. મહેસાણા જિલ્લા કોંગ્રેસ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધ્વજવંદન કર્યા બાદ કોંગ્રેસ ભવનનું ઉદ્ઘાટન કરાયું. અમિતભાઈ ચાવડા, મુકુલભાઈ વાસનિક ઉપસ્થિત રહ્યા. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ ઉદ્ઘાટન પ્રસંગમાં હાજર રહ્યા. કોંગ્રેસના તમામ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. ગીર સોમનાથના કોડીનારમાં પરસોત્તમ સોલંકીનું નિવેદન. જણાવ્યું કે જરૂર પડે ત્યારે ધોકા ઉપાડવા પડે તો પણ પરસોત્તમ સોલંકી ઉપાડશે. કોડીનારના વેલણ ગામે કોળી સમાજના સમૂહ લગ્નમાં આ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે કોળી સમાજ માટે ધોકા ઉપાડવા પડશે તો ઉપાડીશ. તમારે અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. હું માત્ર વાતો નથી કરતો, મારે ક્યાં તમારા મત લેવા આવવાનું છે. મારા કોળી સમાજ માટે મારો આત્મા દુઃખી થતો હોય છે. અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી ઉપાડી. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે, આવો. અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી, મને નથી આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય. રાજકારણ કરે મારે અહીંયા તમારે ક્યાં મત લેવા આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો. બગદાણાના સેવક નવનીતને માર મારવાને મામલે પ્રથમ વખત માયાભાઈ આહિરની પ્રતિક્રિયા સામે આવી. સેવકને માર અને પુત્રની ધરપકડ મુદ્દે આડકતરી પ્રતિક્રિયા આપી. હાઈ વોલ્ટેજ કોન્ટ્રોવર્સી બાદ માયાભાઈએ કહ્યું કે હું ફ્રેશ છું. હું એટલા માટે ફ્રેશ છું કારણ કે હું ગીતાને માનું છું. જે થયું એ બરાબર થયું, જે થશે તે પણ બરાબર જ થશે. આ હું નહીં પણ ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે. સોશિયલ મીડિયામાં માયાભાઈનો આ વિડીયો વાયરલ થયો. જો કે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. જોશોનું ફ્રેશ છું. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કે હું નહીં. વડોદરા કોર્પોરેશનમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી થઈ. ધ્વજવંદન કાર્યક્રમમાં 76 માંથી માત્ર 34 કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના 7 માંથી માત્ર 1 કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ હાજર રહ્યા. પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ પણ ગેરહાજર રહ્યા. કોર્પોરેટરને ગેરહાજરીને લઈને મેયરે પણ બચાવ કર્યો છે. અન્ય કાર્યક્રમો હોવાથી ગેરહાજર રહ્યા હોવાનો મેયરે બચાવ કર્યો છે. ગેરહાજર કોર્પોરેટર વિષયમાં પક્ષને જાણ કરાશે તેવું ડેપ્યુટી મેયરે જણાવ્યું છે. સાથે જ કહ્યું છે કે કોર્પોરેટરો અન્ય કામમાં વ્યસ્ત હતા. ચેરમેને આ નિવેદન આપ્યું. કમાટી બાગના બોન્સાઈ ગાર્ડનમાં ધ્વજવંદનની ઉજવણી થઈ. આપણે સૌ જાણીએ છીએ તેમ કે આપણો જ્યારે પ્રજાસત્તાક દિવસ હોય કે પછી આઝાદીનો અવસર હોય, 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, સ્વાતંત્ર્ય પર્વ હોય કે પ્રજાસત્તાક પર્વ હોય, દરેકને પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓને પોતાના વિસ્તારમાં, પછી તે શાળાઓ હોય કે સોસાયટીઓ હોય, મોટા સમૂહમાં જ્યારે ધ્વજવંદન કરવાનું હોય ત્યારે ચોક્કસ આ સ્થાનિક નાગરિકો કે જેમના પ્રશ્નો અને જેમની સમસ્યાઓ માટે એમનું પ્રતિનિધિત્વ એમણે જેમને ચૂંટીને આ સર સયાજીરાવ સભાગૃહમાં પોતાનું પ્રતિનિધિત્વ, પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા મૂક્યા છે, ત્યારે તેમના વરદ હસ્તે તેમને પણ ધ્વજવંદન કરાવવાની એક આગ્રહ હોય છે. કોર્પોરેટરો એમની અનુકૂળતાએ હાજર રહેતા હોય છે, પરંતુ આજના દિવસે મોટી સંખ્યામાં બધાએ હાજર રહેવું જોઈએ એવું હું પણ માનું છું. પરંતુ કોઈને કોઈ કારણસર કોઈ બીજા ધ્વજવંદનના કાર્યક્રમમાં ગયા હોય અથવા તો એમનો જે બી નિજી કારણ હોય એ કારણસર નહીં આવ્યા હોય, અમે આની તપાસ કરીશું અને એનું ધ્યાન દોરીશું જ્યાં દોરવાનું છે ત્યાં. દર વખતની જેમ આમંત્રણ આપવામાં આવે છે. પોતપોતાના એરિયામાં કદાચ બિઝી હોય ને ના આવ્યા હોય અથવા વહેલો કાર્યક્રમ હોય ને ના આવ્યા હોય, કારણ તો મને ખબર નથી,
પરંતુ તમામને આમંત્રણ આપવામાં આવે છે, કારણ કે આ તો રૂટીન આમંત્રણ હોય છે. 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી હોય, પરંતુ દર વખતે આવે છે એટલી જ સંખ્યા આ વખતે પણ જોવા મળી છે. તમામ કાઉન્સિલરોને સૂચના આપવામાં આવે છે. મેં કીધું કે જે પક્ષના નેતા હોય રૂલિંગ પાર્ટીના, એમને સૂચિત કરીશું કે ભાઈ બધા આવ્યા કેમ નહીં, એના કારણ જાણી લે. કંઈ યોગ્ય કારણ હોય તો બરાબર. વડોદરાના માણેકજાથી મારેઠાને જોડતા બ્રિજને લઈને વિવાદ સામે આવ્યો. 1.5 વર્ષ પહેલા બનેલા બ્રિજના એપ્રોચ રોડનો ભાગ બેસી ગયો. બ્રિજમાં વાપરેલ કપચી અને સળિયા પણ દેખાવા માંડ્યા. સ્થાનિક લોકોએ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા. બ્રિજમાં મોટી કટકી કરી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો. બ્રિજનો એપ્રોચ રોડ બેસી જતા અકસ્માતનો પણ લોકોને ભય રહેતો હોય છે, ત્યારે એપ્રોચ રોડની મેન્ટેનન્સની જવાબદારી વડોદરા કોર્પોરેશનની છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશન આંખ આડા કાન કરી રહ્યું છે. એક્સિડન્ટ થાય બીજું શું થવાનું? એક્સિડન્ટ થાય તો ઉપાધિ થાય, બીજું તો શું થાય યાર? શું લાગે છે બેદરકારી કેવું અહીંયા લાગે? બેદરકારી જ છે ને, કેટલા વખતનું છે. અમનેનું નહીં, આ ખાસો ટાઈમ થઈ ગયો છે. લાવ દેખી જ જાય છે કે તકલીફ કામ છે એ લોકોનું. અને હમણાં 2 દિવસ પહેલા એક જણ સ્લીપ ખાઈને પડી ગયેલું ને, આ રોડના દખે સ્લીપ ખાઈને પડી ગયેલા એ લોકો. થઈ શકશે, આ જલ્દી કામ નહીં કરે તો થઈ શકશે કામ એવું બી. ગીર સોમનાથના હાઈવે પર આવેલા બ્રિજમાં તિરાડો પડી છે. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર તિરાડો પડી છે. રોજના હજારો વાહન ચાલકોમાં ભયનો માહોલ છે. ભારે વાહનોની અવરજવર વચ્ચે બ્રિજની હાલત ચિંતાજનક થઈ છે. સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા તાત્કાલિક રિપેરિંગની માંગ ઉઠી છે. સમયસર રિપેરિંગ નહીં થાય તો મોટી દુર્ઘટનાનો ખતરો છે. હાઈવે બાંધકામની ગુણવત્તાને લઈને હવે અનેક સવાલો છે. અગાઉ પર બાંધકામની ગુણવત્તાને લઈને બ્રિજ વિવાદમાં આવ્યો છે. તંત્રની બેદરકારી સામે હવે સ્થાનિક લોકોમાં પણ રોષ છે. રોડના તરાડા પડી ગયા છે ને આ બધું એટલું થોડું બેહી ગયું છે. 2-3 ઠેકાણા પુલમાંથી આવે છે. આપણે ગાડીઓ લઈને નીકળી બહુ તકલીફ જેવું થાય છે. બીક લાગે છે? આ બીક તો લાગે ને. તરાડા પડી ગયા છે. વેલામાં વહેલી સતી થાય તો સારું કહેવાય. આપણે એમ કહીએ. શું માગણી છે? બસ વહેલી સતી સારું કરે તો સારું, બધા વાહન માટે સારું હોય. અને અવર જવર મારો રોડ છે આ ઉના બાયપાસ વેરાવળથી જાફરાબાદ જવા માટે, અને ઘણા ટાઈમથી આ બધા ટરો પડેલા છે આની અંદર, અને બહુ ઘણા ટાઈમથી જોઈએ છે. આટલા તો લગભગ તો વારે કે નાના મોટા ખાલી ઠીકરા જ મારે છે, બીજું તો કાંઈ કરવામાં કાંઈ આવતું નથી. જો બનતે પછી વહેલા શકે આવીને આની કાંઈ કાર્યવાહી અને રિપેરિંગ કામ કરે તો વધારે સારું. બહુ નહીં કરશે તો બહુ દુર્ઘટના થશે, તો બધાને નુકસાની થશે આમાં. તો પણ હાઈવે છે એટલે વધારે વહેલા શકે થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. ભાવનગરના બગદાણા વિવાદમાં મહત્વના સમાચાર. માયાભાઈ આહિરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. હાઈ વોલ્ટેજ કોન્ટ્રોવર્સીમાં પહેલીવાર માયાભાઈની જે પ્રતિક્રિયા સામે આવી. માયાભાઈ આહિરે આડકતરી રીતે પ્રતિક્રિયા આપી કે જે થયું છે તે બરાબર થયું, અને જે થઈ રહ્યું છે તે પણ બરાબર થઈ રહ્યું છે. હવે જે થશે તે પણ બરાબર જ થશે. હું નથી કહી રહ્યો, પણ ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહી ગયા છે. માયાભાઈએ કહ્યું કે મારા પર તમામ સમાજના ફોન આવે છે, મને મૌન રહેતા પણ આવડે છે. સોશિયલ મીડિયામાં માયાભાઈનો વિડીયો વાયરલ થયો. ગુજરાત ફર્સ્ટ જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું વિડીયો કયા સમયનો હતો, પરંતુ અત્યારે વિડીયો સામે આવતા જ્યારે જયરાજ આહિરની ધરપકડ થઈ છે, કોળી સમાજ ક્યાંક મેદાને આવ્યું હતું નવનીત બાલધિયાના કેસમાં, અને હવે માયાભાઈ આહિરની ક્યાંક પહેલી પ્રતિક્રિયા હોવાને લઈને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢ ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈની ગુસ્સીટોક કેસમાં ધરપકડ. કોર્પોરેટર અબ્બાસ કુરેશી અને તેના આરોપી ભાઈનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. 30થી વધુ ગુસ્સીટોકના ગુના હેઠળ પોલીસે કાર્યવાહી કરી છે. અંદાજિત 30 જેટલા ગુનાઓ આચર્યા હતા. ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહિત ટોળકીનો આતંક હતો. જૂનાગઢ પોલીસે ગુસ્સીટોક કેસમાં રિમાન્ડ મેળવ્યા છે. તમામને જૂનાગઢ બજારમાં ફેરવવામાં આવ્યા. પોલીસે આરોપીઓ સામે હાથ જોડીને માફી પણ મંગાવી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારને તપાસ સોંપાઈ હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે. જી અતુલ. જી દીપિકા, ચોક્કસ જણાવી દઉં કે થોડા દિવસ પહેલા જે જૂનાગઢ શહેરના ભાજપના 3 નંબરના જે કોર્પોરેટર છે અબ્બાસ કુરેશી, તેનો ભાઈ અસલમ કુરેશી, તેના 2 સાગરીત કરીમ છીડા અને શાહબાઝ કુરેશી વિરુદ્ધ
પોલીસે છે તે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. ખાસ કરીને જોવા જાય તો આ તમામ જે સંગઠિત ટોળકી હતી તેની સામે 30 થી વધુ ગુનાઓ આચર્યા હતા, જેમાં જોવા જાય તો ખૂનની કોશિશ, ખંડણી, મિલકત બચાવી પાડી, પોલીસ ઉપર હુમલો, સામાજિક લોકો પર હુમલો, હથિયાર ધારા, જાનથી મારી દાખવાની ધમકી સહિતના ગુનાઓ આચર્યા હતા, જેને લઈ અને જુનાગઢ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. અને આ તપાસ છે તે જુનાગઢ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારને સોંપાઈ હતી. ત્યારે આ તમામને રાજકોટ ગુજસીટોકમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી રિમાન્ડ મેળવ્યો હતો. ત્યારે આજે સાંજે આ તમામ આરોપી જે અબ્બાસ કુરેશી છે, ભાજપનો કોર્પોરેટર, તેના ભાઈ અને તેના બંને સાગરીતોને આજે જુનાગઢની બજારમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને લોકો પાસે તેની માફી મંગાવાઈ હતી. આમ ભાજપના કોર્પોરેટરનું રિકન્સ્ટ્રક્શન થતા શહેરમાં જાણે ચર્ચાનો દોર શરૂ થયો છે. જી દીપિકા. જી આભાર અતુલ, વિગત સાથે જોડાયા તે બદલ. માલધારી યુવકને માર મારવા મામલે પીએસઆઈની સામે ફરિયાદ થઈ. ભાવનગરના ખોટવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈની સામે ફરિયાદ નોંધાઈ. જાહેર માર્ગ પર માલધારી યુવકને માર મારવાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. મારામારીની ઘટનાના વિડીયોને આધારે કાર્યવાહી કરવામાં આવી. પીએસઆઈ આરજે યાદવની સામે દાખલ કરાયો ગુનો. ઈજાગ્રસ્ત યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. ભાવનગર જિલ્લા એસપી સમગ્ર મામલે તપાસ હાથ ધરી. ત્યારે ભોગ બનનાર ભાવેશ સોસલાના આરોપો અંગે પોલીસ તપાસ કરાશે. વધુ વિગત મેળવીએ સંવાદદાતા કુણાલ પાસેથી. કુણાલ, માલધારી યુવકને માર મારવા મામલે પીએસઆઈની સામે આખરે ફરિયાદ થઈ અને હજુ યુવક તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેના તરફથી શું બીજા આક્ષેપો કરવામાં આવ્યા? બિલકુલ દીપિકા, જો વાત કરીએ તો જે પ્રમાણે આ જે ઘટના છે તે 3 દિવસ પૂર્વે ખાસ કરીને કુટવડા જે ગામ આવેલું છે ત્યાં આગળ જે માલધારી જે યુવાન છે તે પોતાના માલ સાથે જઈ રહ્યો હતો, પશુ સાથે જઈ રહ્યો હતો અને તે અરસામાં ચોક્કસથી જે મારામારી છે તે જે છે તે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી હતી. તેને લઈને હવે ભાવનગર જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી છે તે હાથ ધરી છે. મહુવા ના કુટવડા જે ગામ આવેલું છે તેના પીએસઆઈ રાજેશ યાદવ છે તેને વિરુદ્ધમાં ચોક્કસથી ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સાથે 3 જેટલા જે બીજા શખ્સો છે, જેમાં એક જીઆરડી જવાન છે, તેના વિરુદ્ધમાં પણ જે છે તે ગુનો નોંધી આગળની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. આ અંગે ચોક્કસથી કહી શકાય કે જે આ માલધારી છે તે માલધારી અત્યારે હાલ જે છે તે સારવાર હેઠળ છે. જોકે તેને જ લઈને ચોક્કસથી હવે કડક કાર્યવાહી છે તે જિલ્લા પોલીસ વડાની જોવા મળી રહી છે. દીપિકા. જી કૃણાલ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલીવાર ગોંડલ પહોંચ્યા રાજદીપસિંહ રીબડા. રાજદીપસિંહ રીબડા માટે મોવિયા ગામના લોકોએ માનતા રાખી હતી. ગોંડલથી મોવિયા હરદત્તપુરી બાપુની જગ્યામાં ચાલીને માનતા રાખી હતી. રાજદીપસિંહ જાડેજા જેલ બહાર આવતા જ લોકોએ માનતા પૂર્ણ કરી છે. રાજદીપસિંહ જાડેજા પણ ગોંડલ પહોંચ્યા. રાજદીપસિંહ જાડેજાએ જેલના અનુભવ અંગે મોટું નિવેદન આપ્યું. રાજદીપસિંહ જાડેજાએ જેલને યુનિવર્સિટી ગણાવી. યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને પરત ફર્યો હોવાની વાત તેમણે કરી. આજે મોવિયા ગામના બધા ગામના આગેવાનો અને ગામના વડીલો જે બધા વલ્લભ બાપાના ચાંગીલા પરિવારનો જે બધાની બાવાજી બાપુની એક માનતા રાખી હતી કે વીર વિઘ્ન હું પાછો આવી જાઉં. આ જે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને પાછો આવ્યો છું, એ બધાની એવી લાગણી કે હું જલ્દી પાછો આવી જાઉં. એટલે બાવાજી બાપુને અહીંયા દર્શન કરવાના. એટલે ગોંડલથી લઈને મોવિયા સુધી બધા પગપાળા ચાલીને આવ્યા છે બધા. એટલે હું પણ એમની સાથે જોડાણો છું. ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં આજે શક્તિ પ્રદર્શન. અડધી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું સંમેલન મળશે. ઠાકોર સમાજના સંમેલનને અભ્યુદય નામ આપવામાં આવ્યું. આજે મોડી રાત્રે 3 વાગ્યા બાદ મળશે ઠાકોર સમાજનું આ સંમેલન. સામાજિક અને શૈક્ષણિક સુધારણા માટે આ સંમેલન મળવા જઈ રહ્યું છે. સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. અડધી રાત્રે 3 વાગે પહેલીવાર કોઈ સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળશે. અડધી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજ એકઠું થશે. ઠાકોર સમાજના સંમેલનને અભ્યુદય નામ આપવામાં આવ્યું. મોડી રાત્રે 3 વાગે જે સંમેલન મળવાનું છે તેને લઈને તૈયારીઓ પણ કરી લેવામાં આવી.
રામકથા મેદાનના દ્રશ્યો, જેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાત્રે 3 વાગે સામાજિક અને શૈક્ષણિક સુધારણા માટે આ સંમેલન મળવા જઈ રહ્યું છે. સામાજિક આગેવાનો તો જોડાશે, ઉપસ્થિત રહેશે, પરંતુ સાથે રાજકીય આગેવાનો પણ આ સંમેલનમાં હાજરી આપવાના છે. ઠાકોર સમાજનું આ સંમેલન જે રાત્રે 3 વાગે મળવા જઈ રહ્યું છે, તેની પળેપળની અપડેટ પણ ગુજરાત ફર્સ્ટ આપને બતાવતું રહેશે. પહેલીવાર જ્યારે રાત્રે 3 વાગે કોઈ સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળશે. ક્ષત્રિય ઠાકોર સમાજનું આ સંમેલન રામકથા મેદાનમાં થવાનું છે. મહત્વપૂર્ણ બાબત છે, આની પહેલા ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું, બંધારણ ઘડવામાં આવ્યું હતું, અને હવે આ આંદોલનો બાદ કહી શકાય કે આ સંમેલન મળવા જઈ રહ્યું છે. તેનો એજન્ડા શું હશે તેના પર સૌ કોઈની નજર. અમરેલીના ધારીના લગ્ન પ્રસંગમાં રોટલી માટે રમખાણ. ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં રોટલી માટે ધમાલ થઈ ગઈ. દેવી પૂજક સમાજના પ્રસંગમાં જાનૈયા અને કન્યા પક્ષના લોકોની બબાલ થઈ. 13 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સરકારી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે. 2 વ્યક્તિને વધુ ઈજા પહોંચતા અમરેલીમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જાનૈયાઓએ ખાનગી કાર સાથે ભયનો માહોલ સર્જ્યો. લોકો પર કાર ચઢાવી દેવાનો પણ પ્રયાસ કરતા ભયનો માહોલ અચાનક સર્જાઈ ગયો. વધુ માહિતી સાથે સંવાદદાતા જૈનિક જોડાઈ ગયા છે. જૈનિક, લગ્ન પ્રસંગમાં એક રોટલી માટે આટલી બધી ધમાલ થઈ છે. શું ખરેખર એ વિવાદ હતો કે તેની પાછળ શું કારણો હોઈ શકે છે? શું સ્થાનિક માહિતી મળી રહી છે? અત્યારે હાલ કહી દઉં કે સ્થાનિક પાસે માહિતી આવી છે કે જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતમાં ઢીંગાણું ખેલાયું છે. જાનૈયા અને માંડવિયા વચ્ચે ટૂંકમાં ઢીંગાણું થયું છે અને અમરેલીના ચક્રગઢ ગામેથી આવેલી આ જાનથી લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલા કરાયા હતા. બોલેરો કાર ટોળા પર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. મારામારીની ઘટનામાં 15 જેટલા બંને ટોળાઓએ ઈજાઓ પહોંચી હતી. 2 ઈજાગ્રસ્તોને વધુ તબિયત બગડતા અમરેલી રિફર કરવામાં આવ્યા છે. હાલ આ ઘટનાને લઈને ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી છે. જી જૈનિક, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. કચ્છથી ચોંકાવનારી ઘટના સામે આવી. ગાંધીધામમાં આધેડને જીવતા સળગાવાયા. રોટરી નગરમાં નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી દેવામાં આવ્યા. 50 વર્ષીય કરસન મહેશ્વરી પર જીવલેણ હુમલો કરાયો. ડીઝલ છાંટીને બાથરૂમમાં આગ ચાંપી દેવામાં આવી. પાડોશમાં રહેતા 3 મહિલા અને 1 પુરુષે આધેડને સળગાવ્યા. આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. ગાંધીધામ પોલીસે હાલ તો 3 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી. 2 મહિલા અને 1 પુરુષની પોલીસે ધરપકડ કરી. ઝઘડાનો મનદુખ રાખીને આરોપીઓએ આધેડ પર હુમલો કર્યો હતો. ડીઝલ છાંટીને તેમને સળગાવી દેવામાં આવ્યા. છોટાઉદેપુરના ક્વાંટમાં બાઇકની ચોરી કરનારને લોકોએ પકડી પાડ્યો. પોલીસે નહીં પણ લોકોએ અર્ધનગ્ન કરીને વરઘોડો કાઢ્યો. શાકભાજી ખરીદવા આવેલા વ્યક્તિની બાઇક ચોરી કરી હતી. બાઇક માલિકે બેડિયા વિસ્તારમાંથી પકડી પાડ્યો. 3 ચોરોની ટોળકીમાંથી 1 ચોરને પકડી પાડ્યો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જોકે આ ઘટનાને લઈને હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. મેં સવારમાં માર્કેટ ગયેલો શાકભાજી લેવા, પછી આવીને શાકભાજી લઈને આવીને પછી ઊંઘતો હતો 4:30-5 વાગ્યા સુધીમાં. તો બાઇક ચોરાઈ R15. પછી મેં પીછો કર્યો તરત, તો બેડિયામાં પકડાઈ. પછી એને મેં કવાંટ લઈને આવ્યો. પછી પોલીસ સ્ટેશને વરઘોડો કાઢ્યો અહીંયા. પછી પોલીસ સ્ટેશને લઈ ગયા. 2 ગાડી ચોરેલી હતી, એટલે 1 ગાડી ઓલા કે નહીં કેસ નહીં કરતા એમ. તો પછી મેં એકલો મેં કીધું ચલ તો રહેવા દે. ભાવનગરના ઘોઘાના પોલીસ કર્મીના આપઘાતને લઈને હવે કરણી સેનાના સભ્યોએ પોલીસ જવાનને શ્રદ્ધાંજલિ આપી છે. પોલીસ કર્મી દિગ્વિજયસિંહના પરિવારને ન્યાય મળે તેવી પણ માંગ કરી છે. ઘોઘાના પીએસઆઈ BK ગોસ્વામી વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ માંગ ઉઠી છે. ન્યાય ન મળે તો ક્ષત્રિય સમાજ મેદાનમાં ઉતરશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોવાના પણ આક્ષેપ કર્યા. આજે જે દિગુભાઈ ગોયલ જે સુસાઇડ કર્યું, તો કહેવા માંગુ છું કે આજે પોલીસમાં જે પણ ભરતી થયા હોય એ માનસિક કેટલા મજબૂત હોય, તો એમને કલ્પના કરો કે કેટલો માનસિક ત્રાસ દેવામાં આવ્યો છે. ત્યારે આ વસ્તુ થઈ હશે, તો એમને વહેલી તકે ન્યાય મળે અને
ગુનો પહેલો તો પ્રાથમિકતા એ છે કે ગુનો દાખલ થવો જોઈએ. આજ સુધી 2 દિવસ ગુનો દાખલ નથી થતો. ગુનો દાખલ થવો જોઈએ, એના ઉપર એફઆઈઆર પાડવી જોઈએ ગોસ્વામી પીએસઆઈ ઉપર, અને અહીંયાથી બદલી થવી જોઈએ. અમે આજે રજૂઆત કરવા ગયા હતા. સાહેબે જે અમને લેખિત રજૂઆત કરવાની કીધી હતી પરિવાર, એ લેખિત રજૂઆત આજે થઈ છે અને સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે 100% એમાં ન્યાયિક તપાસ થશે, ન્યાયિક ફરિયાદ થાય એવા પ્રયત્નો 100% થશે. અને અમે એ વિશ્વાસના આધારે જ અમે આ આંદોલન મુવમેન્ટ જે કાંઈ અમે કહો, અમે અત્યારે જે બેઠા છીએ માત્ર ને માત્ર તંત્રના અને સાહેબના ભરોસે જ બેઠા છીએ. જો એમાં કંઈક ન્યાય મળશે એવી અપેક્ષા સાથે જ અમે બેઠા છીએ. આજે 26 જાન્યુઆરી પણ ગણતંત્ર દિવસની આ તારીખ, પરંતુ ગુજરાતના કચ્છ અને ભુજ માટે આ દિવસ હંમેશા એક વેદનાભરી યાદ તરીકે રહેશે. 26 જાન્યુઆરી 2001ની ઠંડી સવારે જ્યારે દેશ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મગ્ન હતો, ત્યારે 7.9ની તીવ્રતાના વિનાશક ભૂકંપે કચ્છને હલાવી નાખ્યું. ભુજ અને આસપાસના વિસ્તારો ક્ષણોમાં કાટમાળમાં ફેરવાઈ ગયા. 20,000થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા, લાખો લોકો ઘાયલ થયા અને અસંખ્ય ઘરો ધ્વસ્ત થઈ ગયા. ભુજ એરફોર્સ સ્ટેશન સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયું હતું. વાયુસેનાના અનેક જવાનો અને તેમના પરિવારજનો એરબેઝ પર જ મૃત્યુ પામ્યા. અંદાજે 150 જેટલા વાયુસેના કર્મચારીઓ અને તેમના પરિવારો આ ભૂકંપમાં તેમણે જીવ ગુમાવ્યા હતા. પોતાની વ્યક્તિગત આફ્ટરશોક્સ વચ્ચે પણ વાયુસેનાના યોદ્ધાઓએ તાત્કાલિક બચાવ કાર્ય પણ શરૂ કરી દીધું હતું. તેઓએ પીડિતોને બચાવવા, રાહત સામગ્રી પહોંચાડવા અને ઘાયલોને એરલિફ્ટ કરવા માટે પોતાની જાન પર ખેલી લીધી હતી. ભારતીય વાયુસેનાએ ઝડપથી હેલિકોપ્ટરો અને પરિવહન વિમાનો તૈનાત કર્યા. વિમાનોમાં ડબલ બંક બેડ બનાવીને સેંકડો ઘાયલોને સારવાર માટે અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા. આ બચાવ અને પુનર્વસન કાર્યમાં વાયુસેનાની ભૂમિકા અમર થઈ ગઈ. આજે પણ ભુજના લોકો વાયુસેનાને ખાસ આદર અને સ્નેહની સાથે યાદ રાખે છે. यहाँ पे जो हमारी एयर ट्रैफिक कंट्रोल है वो टूट गई थी. जो एक ऑफिसर थे वो 3 दिन लगातार ड्यूटी करते रहे और उन्होंने ऐसी ड्यूटी करी और इतने सारे जहाज कंट्रोल करे जो आजकल रडार कंट्रोल करते हैं. तो इंसान की जो रेजिलियंस होती है वो ऐसी ही स्थितियों में पता चलती है और एक लेसन देके जाती है कि आप गिरेंगे ज़रूर और आपको उठना है, लड़ना है. और जब आप आज 25 साल है, 25 साल पूरे हो गए, एक सदी बीत गई है. अब जब मैं यहाँ आया हूँ भुज, मैंने अंजार के थ्रू ड्राइव किया, ये दोनों की दोनों शहर मैंने देखे कि कितने डेवलप हो गए, कितने मॉडर्न हो गए हैं और एक फख्र भी महसूस होता है और एक अंदर से एक फीलिंग आती है कि बहुत इंस्पिरेशनल यहाँ की कम्युनिटी है, यहाँ की जो लोकल कम्युनिटी है उनसे काफ़ी पाठ पढ़ने को मिलता है. वहाँ पे रिलीफ ऑपरेशन वायुसेना ने एक्सटेंसिव करे, ट्रांसपोर्ट फ्लीट, हेलीकॉप्टर फ्लीट, और इन्होंने यहाँ पे आके रिलीफ मटेरियल भी लाए, मेडिकल टीम्स भी लाए. मेरा एक बहुत एक मेमोरी है मेरी, मैं वाटर टैंक्स भरे हुए थे सिंटेक्स के अहमदाबाद एयरपोर्ट पे भुज की तरफ टेक ऑफ कर रहा था. टेक ऑफ से पहले एक मुंबई के डॉक्टर्स की टीम आई, 8 के करीब थे. तो उन्होंने बोला कैप्टन हमें भुज जाना है, मदद करना, हमें कोई हवाई जहाज में कोई हेल्प नहीं मिल रही है और जगह नहीं है. तो मैंने बोला मेरे पास भी जगह नहीं है, पूरा टैंक भरे हुए हैं. तो वो डॉक्टर ने बोला हम ऊपर बैठ सकते हैं टैंक के. तो मैंने अपना ऑलोपेट वगैरह चेक किया, सब ठीक था. उन 8 डॉक्टर्स को मैंने वाटर टैंक के ऊपर बैठा के उनके मेडिकल इक्विपमेंट के साथ यहाँ लैंड किया. દાહોદ જિલ્લા ભાજપના નવા સંગઠનની રચના જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયાએ જાહેરાત કરી. ઉપપ્રમુખ પદે 3 મહિલા સહિત 8ની નિમણૂક કરવામાં આવી છે. મહામંત્રી પદે પૂર્વ પાલિકા પ્રમુખ અભિષેક મેડાની નિવરણી થઈ છે. કોપાધ્યક્ષ તરીકે ભરતભાઈ ભરવાડની નિમણૂક થઈ. હવે વાત કરીએ ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં જે આજે શક્તિ પ્રદર્શન થશે. અડધી રાત્રે જ્યારે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું આ સંમેલન મળવા જઈ રહ્યું છે, ત્યારે તેનો આખરી ઓપણ આપી દેવામાં આવ્યો છે. રામકથા મેદાનના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં અભુદ્ય નામ આપવામાં આવ્યું છે. તે મોડી રાત્રે 3 વાગે સંમેલન મળશે. જો કે તૈયારીઓ જોવા મળી. રામકથા મેદાનના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર સામાજિક અને શૈક્ષણિક સુધારણા માટે રાત્રે 3 વાગ્યા સંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે ચર્ચાઓ પણ તેને લઈને વધારે જોવા મળી રહી છે, કારણ કે રાત્રે 3 વાગે સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
ક્ષત્રિય ઠાકોર સેનાનું અડધી રાતે શક્તિ પ્રદર્શન થશે અને આ શક્તિ પ્રદર્શનનું સાક્ષી બનશે ગાંધીનગરનું રામકથા મેદાન. બસ થોડી કલાકો બાદ ગાંધીનગરના આ રામકથા મેદાન ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનું એક અભ્યુદય સંમેલન મળવા જઈ રહ્યું છે. તેની આખરી તબક્કાની આપ તૈયારી જોઈ રહ્યા છો કે સ્ટેજ તૈયાર છે. વ્યવસ્થાપન કમિટી જે છે તે વ્યવસ્થા અત્યારે જોઈ રહી છે. આ સંમેલનને નામ આપવામાં આવ્યું છે અભ્યુદય, એટલે કે નવા ઉદયની શરૂઆત. કહેવાય રહ્યું છે કે સામાજિક અને શૈક્ષણિક બદલાવ માટે ઠાકોર સમાજના જે લોકો છે તેને ગાંધીનગરની અંદર એકત્ર કરવામાં આવી રહ્યા છે. ઠાકોર અને ક્ષત્રિય સમાજના મોટી સંખ્યાની અંદર, બહોળી સંખ્યામાં જે લોકો છે તે આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે. ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર, કે જે ભાજપના ધારાસભ્ય પણ છે, તેમને આ સંમેલન બોલાવ્યું છે. સામાજિક અને શૈક્ષણિક પરિવર્તન માટેનું આ સંમેલન કહેવાય રહ્યું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે 2 લાખ કરતા વધુ ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે અને સંમેલનનો સમય જે નક્કી કરવામાં આવ્યો છે તે પણ ખૂબ મહત્વનો છે. રાત્રે 3 વાગે, એટલે કે અડધી રાત્રે આ સંમેલનની શરૂઆત થશે અને વહેલી સવારે આ સંમેલન જે છે તે પૂર્ણ થશે. આપ જોવો છો તે પ્રકારે ખુરશીઓ લાગી ચૂકી છે અને બસ થોડી ગણતરીની કલાકોમાં આ સંમેલનની શરૂઆત થશે. ગાંધીનગરના રામકથા મેદાનની અંદર સામાજિક શૈક્ષણિક પરિવર્તન માટેનું આ સંમેલન બોલાવવામાં આવ્યું છે કે જેમાં ઠાકોર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો પણ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે. તેમનું અભિભાષણ હશે, સંબોધન હશે. એ પ્રકારની પણ ચર્ચા છે કે અલ્પેશ ઠાકોરનું અને ક્ષત્રિય ઠાકોર સેનાનું આ સામાજિક શક્તિ પ્રદર્શન છે કે પછી રાજકીય શક્તિ પ્રદર્શન છે, તેની સામે પણ પ્રશ્નાર્થ છે. પરંતુ સૌથી મહત્વની વાત કે ઠાકોર સમાજના આગેવાનો, ઠાકોર સમાજના લોકો ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ અડધી રાત્રે 3 વાગે રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર એકત્ર થઈ રહ્યા છે. હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.